સુરત શહેરમાં મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી। શહેરના રાહુલ રાજ મોલની બાજુમાં આવેલા સુમન આવાસ નજીક ખુલ્લી ગટર વાહન ચાલકો માટે જોખમ બની છે। રાત્રિના સમયે અંધારાના કારણે અકસ્માતની સંભાવના વધી ગઈ, કારણ કે આજુબાજુ એસએમસીની સ્ટ્રીટ લાઇટ પણ નથી। સ્થાનિક યુવતીઓ અને યુવકો દ્વારા ગટરના આજુબાજુ પથ્થર મૂકી વાહન ચાલકોને એલર્ટ કરવામાં આવ્યા હતા। યુવતીઓએ જણાવ્યું કે ગટરના ઉપર કોઈ પણ પ્રકારનું ઢાંકણ નથી। ફોર વ્હીલ અને બાઇક વાહનો ગટરના નજીકથી પસાર થઈ રહ્યા છે। સવાલ એ છે કે એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ કામગીરી કરશે કે કોઈ મોટો અકસ્માત થયા પછી જ જાગશે। रोड से जा रही थी तो मैंने बहुत बड़ा गड्ढा देखा। मेरे फ्रेंड के साथ जा रही थी, जो कि गड्ढा बहुत बड़ा है, तो वो मेन रोड पे है, तो उससे मतलब एक्सीडेंट होने के बहुत बड़े चांसेस है, जो कि एसएमसी ने उसको रिपेयर नहीं करवाया, बट थोड़ा सा सिक्योर भी नहीं किया है कि जिससे जो ट्रेवल कर रहे हैं कि वो मतलब साइड से जाए या कुछ। सो वहाँ पे लाइट भी नहीं है, जो कि वो गड्ढा प्रॉपर दिख नहीं रहा है। सो हमारे सामने 2-3 हादसे होते होते बचे, तो मैं और मेरी फ्रेंड ने सत्तर लेके उसको थोड़ा सा सिक्योर किया है, बट ये बहुत बड़ी अनरिस्पॉन्सिबल है। चंदा है। हम जस्ट जॉब से अभी निकल रहे थे, तो रास्ते में जा ही रहे थे, जस्ट हमें यहाँ पे एक बड़ा सा गड्ढा दिखा है, और वो भी मतलब इतना बड़ा है कि इससे हादसे होते होते बचा है। अगर हमारे सामने मैं मेरी फ्रेंड ने मतलब पत्थर ला के वहाँ पे सिक्योर कर दिया है, बट मैं चाहती हूँ जल्द से जल्द ये बन जाए, अगर हादसा ना हो आगे। और ये एमसीसी की जो लापरवाही के कारण ये लाइट भी नहीं लगी है, उसके भी है चांस। હવે પોણો કલાક થઈ ગયો છે। એસએમસી માં ફોન કર્યો છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી અને બે બાઇક સવાર બચી ગયા છે। જો કે બે ત્રણ લોકો અહીંયા પથ્થર મૂક્યા છે, અમે લોકો પથ્થર મૂક્યા છે અહીંયા કે લોકોનો બચાવ કરી શકીએ, કેમ કે અહીંયા સ્ટ્રીટ લાઇટ પણ નથી, અંધારું છે। બસ આ જ બે ત્રણ જણા ઊભા હતા, પથ્થર મૂકતા હતા, બે લેડીઝ હતી, પણ ઘણા લોકોને યુ ટર્ન મારીને જવું પડે છે। અહીંયા અંધારું પણ છે, પણ એક બાઇક વાળો ઠોકાઈ ગયો તો બચી ગયો છે।